એક જ જણ મારી મદદ કરી શકે એમ છે, ફોજદાર. એક તો કોઈ દિવસ મારો ફોન જલ્દી ના ઉપાડે. ઓ ફોજદાર, ફોન ઉપાડો ને, બહુ અગત્યનું કામ છે. તનુ, હું શું કહું છું, આજે આપણે બહાર જમવા જઈએ? ના હા, હું ઘરે સરસ જમવાનું તો બનાવું છું, અને તને ખબર તો છે હું બહારનું વધારે નથી ખાતી. પણ ક્યારેક તો ખાય છે ને, તો આજે જઈશું. પણ મને એમ કે તને અચાનક બહાર લંચ કરવાનું ક્યાંથી સૂચ્યું? કારણ કે નોર્મલ કપલ આવી રીતે બહાર જમવા જતા હોય છે, તો જે લોકોને આપણી પર શંકા છે એ લોકોની શંકા પણ ઓછી થવી જોઈએ. હા પણ મિસ્ટર હર્ષ, જેની આપણા પર નજર છે ને એના માટે આપણે એક કજિયાખોર કપલ છીએ, તો આપણે આવી રીતે બહાર જઈશું તો શું એને વધારે શંકા નહીં થાય? નહીં થાય, કારણ કે આપણે એવું પિક્ચર ક્રિએટ કરીશું કે આપણે એક દિવસ બહાર જમવા ગયા અને બહાર ફરવા ગયા, જેથી એ પ્રશ્ન નહીં થાય કે આ જો આટલું કજિયાખોર કપલ છે, એકબીજાને એકબીજા સાથે બનતું નથી, તો બંને સાથે કેમ રહે છે, ડિવોર્સ કેમ નથી લઈ લેતા? પોઈન્ટ છે. ટ્રીટમેન્ટ થઈ રહી છે તો પેશન્ટમાં થોડો ઘણો સુધારો તો લાવવો જરૂરી જ છે. વાહ, મારી સાથે રહીને તું પણ ઇન્ટેલિજન્ટ થઈ ગઈ. વેરી ગુડ. લો, આવ્યો તો મારો મજનુ. હું જોઉં છું. યસ. ગુડ મોર્નિંગ કશ્યપભાઈ. હું જનક ચંદ્રકાંત. આ સોસાયટીમાં છેલ્લું મકાન આપણું. ઓકે, કઈ કામ હતું? અરે કામ શાનું, આ તો પાડોશી થયા છીએ એટલે મળવા માટે આવ્યો. એક જ સોસાયટીમાં રહેતા હોય તો એકબીજાની ઓળખાણ તો થવી જોઈએ ને. યસ, આઈ એમ કશ્યપ. થઈ ગયું ઓળખાણ. થેન્ક યુ. એક મિનિટ કશ્યપભાઈ, એક મિનિટ. તમારા ઘરમાં એક્સ્ટ્રા સેલ હશે? સેલ? હા. એમાં એવું થયું ને, હું ઘરમાં ટીવી પર એક મસ્ત મર્ડર મિસ્ટ્રી વાળું મૂવી જોઈ રહ્યો હતો, અને એમાં જ્યારે સસ્પેન્સ ખુલવાનું હતું ને ત્યારે રિમોટ બંધ થઈ ગયું. હા, તો રિમોટ બંધ પડ્યું છે ને, ટીવી તો ચાલુ જ છે, તો જોઈ લો આગળની ફિલ્મ. અરે એમાં એવું થયું ને, મૂવી જોતા જોતા મારે ફોન આવ્યો, એટલે મેં મૂવી પોઝ કર્યું, અને વાત પતી ને એટલે પાછું મૂવી કન્ટિન્યુ કરવા ગયો તો રિમોટ જ બંધ. જો હવે એમ ના કહેતા કે તમે પાછા ટીવી પાસે જઈને પોઝનું બટન ઓન કરી શક્યા હોત. એક્ઝેક્ટલી. તમે છેક તમારા ઘરથી અહીં સુધી લાંબા થયા એના કરતા ઊભા થઈને ટીવી સુધી જઈ અને ટીવીનું પોઝ બટન ઓન કરી દેતા તો તમારી ફિલ્મ જોઈ શકતા હતા તમે. એ ભલા માણસ, તમે તો બહુ વિચારો છો, બહુ વિચારો છો. એકદમ સિમ્પલ છે. તમે તમારા રિમોટમાંથી સેલ કાઢીને મને આપી દો, હું મૂવી જોઈને તમને પાછા આપી દઈશ. હા, અમારે ત્યાં ટીવી જ નથી. તમારે ત્યાં ટીવી જ નથી? હું એ જ ભૂલ્યો. રિપીટ શું કામ કરો છો? અરે પણ તમારા જેવા માણસને ત્યાં ટીવી નથી એ સાંભળીને જરા શોખ લાગ્યો. કમાલ કહેવાય. તમારા ઘરે ઘડિયાળ છે? હા હા છે ને. તો એના સેલ કાઢો, તમારા રિમોટમાં નાખો, રિમોટ ઓન થઈ જશે. પછી સરસ તમારી મર્ડર મિસ્ટ્રી વાળી ફિલ્મ ચાલુ કરો અને ફિલ્મ એન્જોય કરો, અને ફિલ્મ પતી જાય એટલે રિમોટમાંથી સેલ કાઢી અને ફરી ઘડિયાળમાં નાખી દો. સિમ્પલ. અરે સવાર સવારમાં હું જ મળ્યો? હા, સવાર સવારમાં તમે જ મળ્યા. બસ ને, મારી મજાક ઉડાડવાની ને. અરે સાચું કહું છું, સવાર સવારમાં તમે જ મારી સામે આવ્યા છો, અને મેં તો ઘડિયાળના સેલ નાખવાનું સારું જ સજેશન આપ્યું છે, પણ તેમાં તમે કેમ આટલા બધા હર્ટ થઈ ગયા? મેં ભાઈ, એ સેલ તો આપણા શર્ટના બટન કરતા નાના હોય, એ રિમોટમાં. એક મિનિટ, હું રિસ્ટ વોચની વાત નથી કરતો, હું વોલ ક્લોકની વાત કરું છું. વોલ ક્લોક. ઓહ અચ્છા, તો એમ કહો ને. વાહ સાહેબ વાહ, તમે તો એકદમ ઇન્ટેલિજન્ટ પર્સન છો. ખરેખર મારા મગજમાં કેમ આવ્યું જ નહીં સાલું. કઈ નહીં, ચાલો એ બાને હું તમને મળવા આવ્યો,
આપણી ઓળખાણ થઈ અને મને કંઈક નવું જાણવા મળ્યું. ગુડ મોર્નિંગ ભાભી. કેમ છો? કશ્યપભાઈ, હું આ એરિયાનો સમાજ સેવક છું. આ એરિયામાં લગભગ બધાને આપણે ઓળખીએ. હા, તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો બિંદાસ આપણને કહી દેવાનું. શ્યોર. જેમ મેં તમારી પાસે. સેલ માંગ્યા ને એમ. ચલો ભાભી, કશ્યપભાઈ, હું જાઉં. અરે હા, એક સજેશન આપતો જાઉં. આ તો શું છે, ઘરમાં એક ટીવી વસાવી લેજો. ભાભીને મનોરંજનના પ્રોગ્રામ જોવા થાય અને તમારી ન્યૂઝ જોવા થાય. સાચી વાત ને? ચાલો જાઓ. હા, કશ્યપભાઈ, મળીએ. કોણ છે? કોઈ જીન્યુન છે કે ખાલી જાસૂસી કરવા માટે આવ્યો હતો? વેદિકા બહુ, તમે તમે કોને પૂછી એમને કાલે મળવા બોલાવ્યા અહીંયા? કોને પૂછીને એટલે બા? તમે જ તો કહ્યું હતું કે અર્જુનભાઈ સારા થઈ જાય એટલે ચિમનલાલને ફોન કરીને બોલાવી લેજો. બા, અમે તો આ ઘરના મોટા વહુ તરીકેની જવાબદારી પૂરી કરી છે. પ્લીઝ બા, કાલે તમે હાજર રહેજો. વેદિકા બહુ, ટેકન ફોર ગ્રાન્ટેડ ના લો. તમારે એકવાર તો અમને પૂછવું જોઈતું હતું. અને જેમને જોવા છોકરીવાળા આવવાના છે એમને પૂછ્યું તમે? એમની પરવાનગી લીધી તમે? એક કામ કરો, જાઓ અર્જુનસિંહ પાસે જાઓ અને એમને જઈને કહો. અમે જઈએ બા? હા. પણ બા, તમને ખબર છે ને અર્જુનભાઈ અમને જોવે છે ને ગુસ્સે થઈ જાય છે. અને એમને જો ખબર પડશે કે છોકરીવાળા એમને જોવા આવવાના છે તો અમારી પર અકળાઈ જશે. તો પણ તમે જાતે જ નિર્ણય લઈ લીધો ને? હા બા, પણ એમને બોલાવતા પહેલા તમારે એકવાર તો અમને પૂછવું જોઈએ ને. તમે અત્યારે ફોન કરીને એમને ના પાડી દો. અમારે વિપશ્યનામાં જવાનું છે. તમે એમને ફોન કરો, એમની વાત સાંભળો અને પછી આવીને અમને કહો. અમે વિપશ્યનામાંથી આવીએ ત્યારે એમને બોલાવજો. સમજ્યા? તમે હજુ અહીંયા જ ઊભા છો? જાઓ ફોન કરો. બહાર હોટલમાં જમવા જઈએ એટલે બધાનો ટેસ્ટ સરખો જ હોય છે. અને પંજાબી ખાઓ એટલે એક જ ગ્રેવી બધામાં નાખી. તને જ બહુ શોખ હતો. સરસ હું ઘરનું જમવાનું બનાવતી હતી પણ નહીં. તને ખબર છે પતિ મળતા હોય છે પત્નીના હાથનું જમવા માટે. અને તું છે કે એક મિનિટ. અત્યારે ડોક્ટર સમીર આજુબાજુ નથી તો પછી તું કેમ કેરેક્ટરમાં ઇન્વોલ્વ થઈ રહી? એનો કઈ ભરોસો ના કહેવાય. ગમે ત્યારે ગમે તે આવી જાય. હા, એ પણ છે. બાકી બીજી બધી રેસ્ટોરન્ટ કરતાં મને આનું ફૂડ વધારે સારું લાગે છે. અને જ્યારે હું અમદાવાદ જોબ કરતો હતો અને મને બહાર જમવાની ઈચ્છા થતી ને ત્યારે હું અહીંયા જ આવતો. હા, એ દેખાઈ ગયું. વેઇટર તારી સાથે વાત કરતા હતા એ પરથી સમજાઈ ગયું. જોઈને બધા ફ્રેન્ડ છે આપણા, જોઈને કેટલું દિલથી ખવડાવતા હતા. શું થયું? શું વિચારે? તું આવી રીતે રિલેક્સ કેવી રીતે રહી શકે? તો રિલેક્સ ના રહેવાનું શું કારણ? ડૉક્ટરની સાથે આજે વાત થઈ એટલે સતત એના જ વિચારો આવે છે. અને આજે જો ને કોઈક જનક નામની વ્યક્તિ આપણા ઘરે આવી હતી. હવે રિમોટના સેલા જેને જોતા હતા તો સોસાયટીની બહાર દુકાન છે તો ત્યાંથી ના લઈ શકે. શું ગેરંટી કે ડોક્ટરનો માણસ ના હોઈ શકે? યસ, યુ આર રાઈટ. એક મિનિટ, આ કંઈ બોલતી નહીં. કેસરનો ફોન. નહીંતર મારે નક્કામાં એવું કહેવું પડશે કે હું માસી સાથે રેસ્ટોરન્ટમાં જમવા આવ્યો છું.